હેલો ગાઈઝ, આપણે આવી ગયા છીએ ધરતીના ધણી એવા ગોગા મહારાજના મંદિરમાં। તો આજે સરસ મજાના સંવંત 2081 શ્રાવણ વદ પાંચમ એટલે કે નાગ પાંચમ છે અને સરસ મજાના મંદિરમાં આપણે દર્શન કરીશું ગોગા મહારાજના અને પ્રાર્થના અને પૂજા અર્ચના કરીશું। તો આજે વાર છે 13/8/2025 ને બુધવારના રોજ સરસ મજાની પૂજા અર્ચના કરીશું। અને આજે મંદિર છે તે સરસ મજા આરસનું મંદિર છે, તેની અંદર પાંચ ધાતુની એટલે કે પાંચ ધાતુની મૂર્તિ છે ગોગા મહારાજની અને ફોટો પણ છે। તો મંદિરનું નિર્માણ થયું ત્યારે બંનેનો પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। સરસ મજાનું આ મંદિરની અંદર આપણે પૂજા અર્ચના કરીશું। આજે પ્રસાદીમાં શ્રીફળ, કુલેરના લાડુ, કુલેર, મોતીચૂરના લાડુ, પેંડા, તમે જે પણ દાદાને ચરણોમાં ધરાવો તે ધરાવી શકો છો, એટલે કે પ્રસાદ રૂપે ચડાવી શકો છો। તો આપણે હવે દર્શન કરીને હવે સીધા જ જઈશું। આપણે જોરદાર આજે ઉજવણી કરવાની છે તે શાળામાં। તો આપણે હવે આવી ગયા છીએ શાળામાં દાદાને પૂજા અર્ચના કરી વડ નીચે અને બાળકો બોલાવીએ। સરસ મજાની પૂજા અર્ચના થઈ ગઈ છે શાળામાં અને તમે જોઈ શકો છો ત્યાં તમામ સ્ટાફગણ અને બાળકો સરસ મજાના સહભાગી બન્યા અને સરસ મજાની આજે નાગપાંચમની ભવ્યથી અતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી। બાળકો પણ ખુશ, સ્ટાફ પણ ખુશ અને આજે બહુ મજા આવી ગઈ। તો અમારા સ્ટાફના અને બાળકોને તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાની બંને દીકરીઓ એટલે કે પૂજાબેન અને પ્રિયાબેન સરસ મજાના તમામ બાળકોને તિલક કરી રહ્યા છે અને પ્રસાદી પણ ચડાવી દીધી છે। તો ટૂંક સમયમાં બાળકો બાળકો સરસ મજાની પ્રસાદી પણ લેશે અને અમારી શાળાના સરસ મજાના સૌના વાલા દુલારા અને ટૂંક જ સમયમાં લોકચાહના મેળવનાર અમારા હસુભાઈ ડોડ સાહેબ શ્રી તેમનો પણ ખૂબ ખૂબ આભાર, કારણ કે તમામ બાળકો અને સ્ટાફને એક જૂથ રાખી અને સરસ મજાની આ શાળાની અંદર નાગપાંચમની ઉજવણી કરવામાં આવી। તો આ હતી અમારી શાળા, તમે જોઈ શકો છો અહીંયા પ્રસાદી પણ વડ નીચે દાદાને ધરાવવા દીધી છે અને તમામ ભક્તો ત્યાં બિરાજમાન છે, બાળકો પણ છે અને સરસ મજાના આ કાર્યક્રમની રૂપરેખા તમે જોઈ શકો છો। તો બાળકો પણ ખુશ છે। તો દરેક નાગપાંચમના દિવસે બાળકોને અને વડીલોને, યુવાઓને સરસ મજાનો તહેવારની ઉજવણી કરવી જોઈએ। તો હસુભાઈ સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર, જેથી કરીને આજે શાળાની અંદર ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી। હવે પ્રસાદી પણ ચડાવી દીધી છે શ્રીફળની અને લાડુની। તો તમામ બાળકો હવે પ્રસાદી પણ સરસ મજાની લેશે। તો આજે આ અમારા શાળાની અંદર સરસ મજાની પ્રસાદીની વહેંચણી પણ ચાલુ થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો। તો મારો વિડીયો મિત્રો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા, જેથી કરીને તમને નોટિફિકેશન મળતું રહે અને તમને આવા અવનવા વિડીયો જોતા મળે। તો આપણે મળીશું કાલે સરસ મજાની નવા વ્લોગમાં, નવા વિડીયોમાં। કાલે સરસ મજાની ઉજવણી કરવામાં આવશે બાળકો સાથે। તો તમે મારી સાથે બન્યા રહેજો। કાલે સુપર ઉજવણી કરવાની છે જન્માષ્ટમીની। તો આગળનો વિડીયો તમે જોવાનું બિલકુલ ચૂકતા નહીં મિત્રો। ત્યાં સુધી બાય બાય, આવજો, તમારો દિવસ શુભ રહે।